તો હેલો મિત્રો, હું છું તમારો રાજુ મેખિયા. તો આપણે ઓચિંતાનો પ્લાન થઈ ગયો છે દ્વારકા જવાનો. તો મારે બોટાદથી તાત્કાલિક રાજકોટ આવવું પડ્યું છે મારા બેનના ઘરે. તો હવે અમે લોકો અત્યારે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે, બરોબર? તો હવે તમને મારું ફેમિલી બતાવું. આ છે મારા મમ્મી, આ છે મારા બેન, અને આ છે અમારા સૌથી મોટા બેન, અને આ છે આપણા મીતુભાઈ મેખિયા. તો હવે આપણે સીધા મળીએ તમને સીધા દ્વારકાધીશના દર્શન કરાવી સવારમાં. રેડી? ત્યાં સુધી મારા મોટા બ્લોગમાં આપ બન્યા રહેજો. તો આપણે ટાયરમાં હવા થઈ ગઈ હતી ઓછી, અને આપણે પહોંચો એવા છીએ જામનગર પાસે. તો ભાઈ આવી ગયા છે, ટાયરની હવા ચેક કરે છે. આપણે પણ ત્યાં સુધી આપણી હવા આગળ જાવી છીએ, જોયું છે આગળ શું શું થાય છે. પણ વાંધો નહીં આવે, ત્યાં સુધી મારા મોટા બ્લોગમાં બન્યા રહેજો, ભૂલતા નહીં હો મોટા. તો મિત્રો, પપ્પાનો વ્લોગ મારે ચાલુ કરવો પડ્યો અધવચ્ચેથી, કારણ કે રસ્તામાં એક સીન થયો. ખાલી પૂછો એમને કેવો વાત જાઓ દે મારા બેટા. જીનાટ ગોડે હોમ ટુ વ્હીલ લઈને નીકળ્યા તો આપણી જિંદગીમાં નથી જોયા. અને પાછો ટાઈમ કેવો તમે જો, 11:37. આવા ટાઈમે ટુ વ્હીલ વાળા પાછા આમથી આમ નીકળ્યા હુતા હુતા, એટલે પૂછો મને. અત્યારે વારો આવ્યો છે સીએનજી પુરાવાનો. ઓલા અલાદીનના વિચારમાં ઓલા કાલીન ઉપર બે નથી આમથી આમ ઉઠતો એમ ઘટો ભૂતના પેટનો રોડ માટે સ્પ્લેન્ડર ઉપર હોય ને આમાં હકે. મને તો એમ થઈ ગયું કે ઓહો આપણે તો કઈ ગાડી ના થાય. જો હમણાં ભેગો થાય ને તો તમને બતાવી. અત્યારે જો સીએનજી ની લાઈનમાં ઊભા છીએ. અને દ્વારકા કેટલું છે? દ્વારકા છે 150 કિલોમીટર છે. 150 કિલોમીટર મળ્યું. હાલો તો બન્યા રહેજો, મજા આવશે તમને. ખાલી એટલું કહું છું. હા ભાઈ, છે આપણા ફોલોવર. આપણે 35 કિલોમીટર કાપીને મળવા આવ્યા છે સાઈન જામનગર ચોકડીએ. આપણે એમને ફાઇનલી મળી લીધું છે ને. હવે આપણે સીધા જઈએ છીએ અહીંથી ચા પી દ્વારકા. તો હવે આપણે ત્યાં જોઈએ કે ત્યાં આપણા ફોલોવર છે કે નહીં. વાત કહું, એક મિનિટ ચાલુ રાખજો, મારે કાંઈ દોઢ ડાયો છે ને એની વાત સાંભળી લો. બોલ બેટા. શું દ્વારકા ગયા? જામનગર આગળ છે, જામનગરથી બહાર છે બેટા. જામનગર બાયપાસે છો, 5 કિલોમીટર જ છેટું છે જામનગર અહીંથી. અને આ જામનગર છે બહુ મોટું સિટી છે. આપણા બોટાદ જેવડું નથી કે આવડું એવું. અહીંયા 15 કિલોમીટર એક એરિયો આવે. ઓહો નહીં, તારા બાપ જામનગર વાળા રિલાયન્સ બનાવી લાંબી. સારું ચલો, આ તો ગાંડો છે, તમે ક્યાં ગાંડા છો? હવે સીધા આપણે મળીએ કાલ દ્વારકા. રેડી? હવે આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયાથી. આ જો આપણા ભાઈબંધ આપણું સ્વાગત કરવા આવી ગયા છે. અને આ તમારા મીતુભાઈ છે કે જેને ભૂખ લાગી છે. ઠેઠ જામનગરથી રાડ્યું નાખતા હતા કે મારા ખાવું છે. અત્યારે જો મોટું બગાડે. શું ખાવું ભાઈ તારે? ઠેઠ ઊંધી કહેતો હતો ગોલી ભૂરીને ખવાય. મારે સામું જ જો, એક નંબરનો ખોટો માણસ છે. અત્યારે ઊંધી એવું કીધું ગોલી ભૂરીને વેફર ખાવી છે. જેવા અહીં પહોંચ્યા ને તા કે પપ્પા મને ભૂખ લાગી છે. ખાસ કરીને એનું સ્વાગત કરે છે આ ખંભાળિયાના ડોગ. રેડી? આ લોકો પણ અમને ઓળખતા એવું લાગે છે. હવે અમને સીધા દ્વારકાના દર્શન કરાવી મોટા ભાઈ. હું ઘડિયા બોલી જાઉં છું કે હવે સીધા આપણે દ્વારકા મળીએ. પણ હજી હું 2-3 વખત ઊભો રહીશ. જ્યાં ઊભો રહીશ ત્યાં તમને બતાવતો રહીશ, બરોબર? જોઈ લો, આ બધી સુગંધ એવી આવે છે ને આપણને એમ થાય કે આમ ખાવા જ મળ્યું. પણ આ લોકો પૈસા વગર તો દેવાના નથી, બરોબર? એટલે પૈસા દઈ પછી વસ્તુ લઈ. પહોંચી ગયા છીએ ખંભાળિયા. અહીંયા ગેસ પુરાવા આવ્યા હતા, પણ ગેસવાળા કે સવાર સિવાય ચાલુ નહીં કરવી. તો આપણે દ્વારકા બહુ આગળ નથી, નજીક જ છે, 30 કિલોમીટર. કેવા બનાવે છે વાત જવા દો એવો. પણ એમ થાય છે કે મંદિરે પહોંચી જાય તો વધુ મજા આવશે અને ત્યાં બેનિફિટ સારો રહેશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા, બરોબર? તો આ તમારો મીતુભાઈ જો હાયલા જાય સમુદય. આ છે અમારા બેન. આ છે ગાડીનું પાર્કિંગ. ગાડી પાર્કિંગ કરીને હવે જાવી છીએ મંદિર તરફ. જોવી કેવડી લાઈન છે. પછી ઠાકરના દર્શન કરવા જવાનું છે. ધીમે ધીમે હાયલા જવી છે. પછી બીજું આગળનું તમને બતાવું છું રહ્યો, કારણ કે હજી 1-1.5 કિલોમીટર હાલીને જવાનું છે. પછી મંદિર આવશે. ત્યાં સુધી સવારમાં ચાલીને આવવું પડશે. થાકી ગયા છે ફૂલ. ત્યાં સુધી બ્લોગમાં બના રહેજો. પહોંચી ગયા રાતે દર્શન કરીને હવે જવું મોઢું ધોવાનું. પછી જાવી આપણે ગોમતી ઘાટમાં નાહવા. પછી મળીએ મોટો, બરાબર? હવે તમને લાઈન બતાવું મંદિરની કેટલી લાંબી છે એ ખાલી જોઈજો તો, બરાબર? ત્યાં સુધી ફાઇનલી મિત્રો આપણો જાગીને નાસ્તો વસ્તો કરી લીધો છે. આ બધા જો નાસ્તો કરીને ઊભા થયા. અને અમે બધા હવે જે ધજા ચડે છે દ્વારકાધીશની એની રાહ જોઈને ઊભા છીએ દર્શન કરવા હાટો.
તમને પણ બતાવી દઉં, પણ આમાં એટલું બધું ઝૂમિંગ તો નહીં થાય, પણ ધજા ચડે છે. અને આ છે અમારે જો નાયા ધોયો કે ના મિતુભાઈ, કેવા લાગે છે જુઓ. ખાલી તમે એમને આમ જુઓ, પછી તમે મને કોમેન્ટ કરજો બ્લોગ મૂકું ને ત્યારે. ભાઈ હજી મોટું ધોયું નથી, પણ દ્વારકાધીશની મંદિરની ધજા જોવા અમે આવી ગયા. શું કહેતા તમે? ધોઈ નાખ્યું મોઢું. એક મિનિટ, શું કહો ભાઈ? મોઢું ધોઈ નાખ્યું, ખાલી મોટું ધોયું છે, બરોબર. ત્યાં સુધી હવે ધજાના દર્શન કરી લઈએ. આપણે જઈએ છીએ હવે ગોમતી ઘાટે. ગોમતી ઘાટે નાવા. તમને ખાલી એની ગળદી દેખાડું, જુઓ તો. અહીંથી આગળ ગાડી ક્યાંય જવા જ નથી દેતા, અને હાલીને જવાનો છે. તડકો છે, મારું કામ આ વાત જવા દો. હવે આગળ જઈએ શું થાય છે, પછી તમને આગળનું બીજું બતાવું, બરાબર. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. આમ જો આ રિક્ષાવાળા બધું શોર્ટ થઈ ગયું. હવે આપણે દ્વારકાધીશની નગરીમાં આવી ગયા છીએ. હવે ખાલી તમે એની ગળતી જોવો, ખાલી પછી તમે મને કહેજો. આમ જો બોલો 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 બોલો. આવો વિચારવાયું 5 વાગ્યાનો ચીજો છે, ક્યાંથી જવાય એમ, બરોબર. જવું છે ક્યાં, આમ જાય છે નથી જવું, પણ હું કરવું, આમ થાય કરવું છે, નક્કી નથી થતું. આમ ઘડી ગરમી થાય છે, આમ ઘડી ગુંજારો થાય છે, આમ ઘડી ઠંડો ઠંડો પવન આવે છે. પણ આ બધું જોયું છે ને તો બધું ભૂલાઈ જાય, સમજો. કેટલા ટાઈમથી આવું આવું કરતો હતો. ફૂલ પૈસા હતા ને ત્યાં સુધી આવવાની ઘણી ટ્રાય કરી, મેળ જ ન આવ્યો. હાવ ખૂટી ગયા ને પછી કોકના આધારે આવ્યો. આવું તમને સાચું કોઈ નહીં કે મારી સિવાય, પણ હું કહી દઉં છું, બરોબર. આજ પહેલી વાર જો એટલે અંદર દર્શન કરવા નથી ગયો, પણ ખાલી ધજાના કર્યા છે, અને તમને પણ કરાવવું. જો આવશે મજા. બ્લોગમાં બન્યા રહ્યો ત્યાં સુધી. આ ખાલી ગળદી જોવો તમે, બીજું કાંઈ નહીં. બહુ ટાઈમ લાગ્યો હોય આવવામાં. એ બધા વિચારે કે દ્વારકા જવું હોય, નથી મેળ આવતો. જ્યાં સુધી એ ન કહે ને ત્યાં સુધી તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય તમે નહીં આવી શકો. જ્યારે તમને બોલાવશે ને તમારું નક્કી નહીં હોય તોય તમે પહોંચી જાઓ. સારું, ચાલો. જય દ્વારકાધીશ. હા જો આ જગ્યામાં જવાની ગરમી હો ભાઈ. દ્વારકા મંદિરે દર્શન કરવા માટે અને ગોમતી ઘાટે નાહવા માટે ખાલી તમે જોવો. આટલી લાઈનમાં કોઈ ગયા નથી. આ પહેલી વાર ભરાણા છે, ખાલી કરો, ખાલી ગળદી જો. તો આપણે આવી ગયા ગોમતી ઘાટે. ગોમતી ઘાટે પણ એટલી જ ગળદી છે. આમ જો આ છે ગોમતી ઘાટ, આ છે દરિયો, અને આ છે પબ્લિક. ફૂલ ગળદી છે, વાત જવા દો. નાવું છે પણ એમ થાય કે કેમ નાવું, તે નાહ્યા પછી ગરમી એટલી જ ખાવાની. જોઈ છે શું થાય આગળ, બરોબર. ત્યાં સુધી ફાઇનલી મિત્રો તમે લોકો ગળદી જોઈ શકો છો કેવી ગળદી છે. આ જો ગોમતી ઘાટની છે, અને આ છે જો બીજી ધજા ચડે છે, એના પણ દર્શન તમને કરાવી દઉં છું લાઈવ. જોઈ લેજો, ફોલો સપોર્ટ કરતા રહેજો મોટા ભાઈ. તમારી હાટું મહેનત થોડીક મારી હાટું કરું છું. બધા એનું ભેગું છે, તમને મજા આવે, મને પણ મજા આવે. રેડી? આમ જો ગળદી. બીજું 2 મિનિટ બોટલ પકડતો. જો રેડી? હજી આગળ ઘણું બતાવવાનું છે, ત્યાં સુધી બના રહેશે. આ તડકાના તો હેરાન થઈ ગયા. હવે ગાડીએ જવું છે, નાવાનો કે મેળ આવતો નથી. ભગવાન ભાળી ગયા છે. કાંઈ બીજું ભાઈ, અમારા બીજું ભાઈ તો નાયા થોડાક દરિયાના પાણીમાં, પણ મારે નાવાનો મેળ આવ્યો નથી. ગાડી તો હું બધાના ઠેલા ચાલીને બેઠો હતો. આવું નાહવા માટે કંઈક હોટલ ગોતું છે, કંઈક મળી જાય ને. 2 કલાક નાવું છે એક તારું, વાત જ જવા દો. આમ તો આ બધા પબ્લિક, આ બધા ગોમતીમાં નહીં આયા, સમજો મોટા. જો આ ખાવો તો ને આ એવી હતી મરેલી.
ભગવાન ભાળી ગયા હો ભાઈ. પૂનમ ભરવી બહુ અઘરી છે. બધા કહે ને અમે પૂનમ ભરશું, તમે એમ ન ભરાય, વાર લાગી જાય ભલા. આ ગળદી મારી નાખી એવી છે. ખાલી એકવાર આવો દ્વારકા પૂનમના દિવસે, પછી તમને આખી જિંદગી યાદ કરશો. બોલો બ્લોગર કહેતો હતો ને, બહુ સાચું છે. એકવાર આવો, બહુ મજા આવશે. હા, આમ જો દ્વારકા દ્વારકા ભગવાન ભાળી ગયો આજ તો. સોરી હો કાકા. સારું ચલો હવે આગળ મળીએ રૂકમણીજીના મંદિરે જેવી છે ત્યાં આપણે ભેગા થઈ ગયા. બરોબર જાવી છે પાર્કિંગ કે આ બધાના મોઢા તો હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા. દ્વારકાથી દર્શન કરી લીધા છે. આપણે થઈ ગયા છીએ ઓન ધ વે રાજકોટ. રાજકોટથી બોટાદ. બરોબર. તો મિતુભાઈ તમારું શું કંઈ કેવું છે? કાંઈ નહીં, જેમ બને એમ પેલા ઘર આવે ને એટલે શાંતિ હોઈ જાય, બીજું કંઈ નહીં. બરોબર. જેમ બને એમ હવે સીધું જવાનું છે ઘરે. રાજકોટ થઈને બોટાદ, બોટાદથી પછી એક ઠેકાણ જવાનું છે, પણ એ નિરાતે જવાનું. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી આવી ગયા છીએ જામનગર. જામનગર આવીને જો અહીંયા ગેસ પુરાવી છે. આ ભાઈ છે ગેસવાળા. તો હવે જવાનું સીધું રાજકોટ. હતી જમવાનું બાકી છે, જમવાનું ઠેકાણું નથી, પણ આ બધા જો જાગી જાગીને આવે. ઠાકરના દર્શન કરવા આવ્યા તમારે. હવે આપણે જઈએ છીએ રાજકોટ. હવે સીધા આપણે રાજકોટ મળીએ. જો વચમાં હોટલ આવે તો જમવાનું છે, જો ઊભી રાખી તો આપણે ત્યાં પાછા આજુ દોઢ આવ્યો આવે તો નહીં, જમવાનું જ છે. બરોબર. હા ભાઈ ભાઈ આમ જોવો ને, આ અમારા જામનગરના ગેસવાળા ભાઈ. સારું ચલો આગળ મળીએ આપણે. જામનગરથી આવી ગયા સીધા આપણે રાજકોટ. રાજકોટ આવી સમજો બધાની હાલત જો કેવો હોતા છે સમજો. થાકી ગયા છે બોલ. હવે હમણાં 7:30 8 અહીંથી નીકળશું. બરોબર. હવે સીધા મળશું આપણે મોડકથી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકાથી રાજકોટ. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. બરોબર. તો છેલ્લી રાન આપણે ગેસ પુરાઈ લેવી રાજકોટની બજારમાં. બરોબર. પછી તો આપણે કાલે ડેલીનું તો સેટ ટેગ બોટાદ ગઢડા રોડ સીએનજી પંપ. પણ રાજકોટમાં તો ગેસ પુરાવો જ પડે, કારણ કે બધે ફૂલ જ આવે છે ને આપણે નકરી હવા જ આવે છે ને. બરોબર. તો હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. તો હવે મળીએ આપણે સીધા કાલે. આપણે નીકળી ગયા હતા બોટાદ જવા રાજકોટથી, પણ રસ્તામાં ભાઈની સા યાદ આવી ગઈ ને ત્યાં ભાઈ જોયું કે આ ભાઈ અહીંયા છે કે નહીં. જોયું ને તો આ ભાઈ હતા જ તે. પછી ભાઈ ચા પીવા ઊભા રહી ગયા. તમને મેં કીધું હતું કે હવે સીધા આપણે બોટાદ મળીએ, પણ સરદાર આવે ને આ ભાઈ સાંભળી ગયા એટલે અમારે ચા પીવા આવવું પડ્યું ભાઈ. તો મેં નીકળો તો આવજો પાછા હો. હવે પાછા જોવી છે રસ્તામાં કોણ ભેગું થાય છે, પછી બોટાદ જઈને મળી. રેડી.